આપણા રાજુભાઈ હા એ ઠીક ભાઈ બધા મિત્રો બેસી જાઓ એટલે શાંતિ કરતા બેસી જાઓ શાંતિ હવે આપણે સાહેબ રજૂઆત કરીએ. આપણે વચ્ચે કોઈ કાંઈ હોવા કે તાળીઓ કે એવું કાંઈ કરતા નહીં. શાંતિ સાહેબ આપણું સાંભળે, આપણને એમ થાય કે આપણી રજૂઆત યોગ્ય થઈ સાહેબે સાંભળે. તો પહેલાં તો સાહેબ જનતા વતી હું તમારો આભાર વ્યક્ત કરું છું. તમે એટલો સમય આપો બધાને તક આપી સાંભળવાની. અમરેલીમાં જે ઘટના બની છે એનો પડઘા સાહેબ ખૂબ જ એકદમ લોકો આક્રોશમાં છે. પોલીસે સરઘસ કાઢ્યું કે નથી કાઢ્યું એ પોલીસનો ખુલાસો અલગ છે. જનતાના મનમાં રોષ છે કે નિર્દોષ માસૂમ કુંવારી દીકરીને આવી રીતે રોડ ઉપર ફેરવી અને જે કરવામાં આવ્યું છે એ સમાજમાં બિલકુલ ક્યારેય સ્વીકાર્ય નથી. આ એકદમ જઘન્ય ઘટના છે. તો જે રાજકીય માણસોના કારણે કે જે અધિકારીઓના કારણે આ ઘટના બની છે એની ઉપર તાત્કાલિક ગુનો નોંધવામાં આવે ને એની તાત્કાલિક ધરપકડ કરવામાં આવે એવી સમગ્ર ગુજરાતની જનતા વતી હું રજૂઆત કરી છું. કેમ કે આ સરઘસ કાઢ્યું એ જઘન્ય કૃત્ય છે અને એમાં નિર્દોષ દીકરી. કેમ નિર્દોષ એટલા માટે કે પોલીસે ગઈકાલે કોર્ટમાં BNSS 189 પ્રમાણે રિપોર્ટ કર્યો છે દીકરી નિર્દોષ છે. તો પોલીસને પહેલા દિવસથી ખબર હતી નિર્દોષ છે છતાંય સરઘસ કાઢ્યું એ બિલકુલ ગેરવ્યાજબી. બીજી વાત કે રાત્રે 12 વાગે પોલીસની ગાડીઓ ગઈ ત્યાં ગામમાં. દીકરી ઊંઘેલી હતી. હું એના પપ્પાને ગઈકાલે રાત્રે મળ્યો. દીકરી ઊંઘમાં હતી. જગાડીને પોલીસની ગાડીમાં બેસાડી અડધી રાત્રે પોલીસ સ્ટેશને લાવ્યા. સવાર સુધી બેસાડી રાખ્યા. બીજા દિવસે 5 વાગ્યા સુધી બેસાડી રાખ્યા. દીકરીના પપ્પાને તલ્લે ચડાવ્યા અને પછી 4 વાગ્યે 4:30 એરેસ્ટ બતાવ્યા. તો ત્યાં સુધી બેસાડી રાખ્યા અને મોડા એરેસ્ટ બતાવ્યા. એનું શું પોલીસે ખોટું કર્યું છે? પૂછપરછ દીકરીની કરવી હોત તો સૂર્યોદય પછી કરી શકાય હોત. તો એ જે ખોટું કામ જેણે કર્યું છે, જેના કહેવાથી કર્યું છે, એની સામે ગુનો નોંધાવવો જોઈએ. આકરી કાર્યવાહી થવી જોઈએ. ભવિષ્યમાં કોઈ અધિકારી કાયદો હાથમાં ન લે, કોઈ અધિકારી કાયદો હાથમાં ન લે એવી કોશિશ કરવી જોઈએ. બીજી રજૂઆત કે હું રજૂઆત પહેલા બધા આગેવાનો હાજરી રજૂઆત કે સાવરકુંડલા તાલુકાના ગામમાં આહિર સમાજના એક દીકરાએ અદાલતની અંદર આત્મહત્યા કરી અને ભાજપના જિલ્લા પંચાયતના સભ્યના પતિનું આરોપી તરીકે FIRમાં નામ છે. એ વાતને 1.5-2 મહિના થવા આવશે. આહિર સમાજ ન્યાયની માંગણી કરે છે પણ ભાજપનો જિલ્લા પંચાયતનો સભ્ય છે એટલે અમરેલી પોલીસ એને એરેસ્ટ નથી કરતી. આ ભાજપના જિલ્લા પંચાયતના સભ્યના પતિ આરોપી જે આત્મહત્યાનો આરોપી છે, અદાલતની અંદર આત્મહત્યા આહિર સમાજના દીકરાએ કરી. આહિર સમાજને ન્યાય નથી મળ્યો. આ પાટીદાર સમાજની દીકરી ન્યાય માગે છે, ન્યાય નથી મળ્યો. બાબરા પોલીસ સ્ટેશનની અંદર કાઠી દરબાર સમાજની દીકરીએ દવા પીવી પડી. પોલીસવાળી બેને દવા પીવી પડી. પોલીસમાં રહેલી દીકરીએ આત્મહત્યા કરવા મજબૂર કરવું પડે. કેટલી હદે આ જિલ્લાની અંદર ક્રાઇમ થઈ રહ્યો છે. કોને રજૂઆત કરવાની, કોણ સાંભળશે, કોણ પગલાં લેશે? તો અમે આજ ગુજરાતના તમામ સમાજ વતી, કોળી ઠાકોર સમાજ પણ અહીંયા સાથે છે, આહિર સમાજ છે, કાઠી દરબાર સમાજ છે, પાટીદારો છે, બધા વતી રજૂઆત કરીએ છીએ કે જે અધિકારીઓ ગુનો કરે છે એની ઉપર આકરા પગલાં લો, FIR નોંધો અને એની ઉપર કાર્યવાહી કરવામાં આવે. અમારા આગેવાન રાજુભાઈ કરપડા સાથે છે, એ પણ રજૂઆત લઈને આવ્યા છે. સાહેબ હું વિનંતી કરું કે રાજુભાઈ કરપડા રિક્વેસ્ટ કરશે. ના રાજુભાઈ 2 મિનિટ વાત તો સાંભળી લો સાહેબ. ત્યાં તમે કેમેરા વાળા ના પાડશો. અમે તમને શાંતિપૂર્વક રજૂઆત કરી. તમારો આભાર માનીએ છીએ. તમે એટલો સમય આ પહેલી વાર અમને સારો અનુભવ થયો તમારી પાસે. બિલકુલ તમારો આભાર માનીએ છીએ સાહેબ. અમારી વાત એવી હશે કે અમારા શબ્દોમાં ક્યાંય કડવાશ દેખાશે પણ સાહેબ વાસ્તવિકતા જે હશે એ કહેવાની એક આદત અમને પડેલી છે. બરાબર છે. અહીંયા આજે જે પાટીદાર સમાજની દીકરી સાથેની જે ઘટના બની, આવી જ ઘટના આજથી 3 વર્ષ પહેલા લુવારા ગામે હેમુબેન પર બનેલી. સમાજનો ખૂબ આક્રોશ જે રીતે આજે 4-5 દિવસ એક અઠવાડિયાથી સમાજનો આક્રોશ છે, એવો જ આક્રોશ એ વખતે અમરેલીમાં ફાટી નીકળેલો. એ વખતે સાહેબ કમિટમેન્ટ આપવામાં આવેલું ગોપાલભાઈ કે CID તપાસ સોંપવામાં આવશે, હેમુબેનને ન્યાય આપવામાં આવશે, જેવી રીતે આજે પાટીદારની દીકરીમાં કમિટમેન્ટો આપવામાં આવ્યા છે. તો આજ દિવસ સુધી CID તપાસનું શું થયું? સાહેબ રિકન્સ્ટ્રક્શનના નામે માત્ર ને માત્ર ઘણી બધી ફરિયાદો અમને મળે છે કે વરઘોડાના બહાના હેઠળ પોલીસ લાખો રૂપિયા પડાવતી હોય. અમારી વાત તમને નહીં ગમે સાહેબ.
પોલીસ લાખો રૂપિયા પડાવતી હોય ને આવા ઘણા બધા ફોન અમને આવે છે. બાબરાની અંદર ગજેન્દ્ર શેખવાને એક જ જૂથના 2 લોકો ખોટો કેસ કરે છે અને પાછા ધકેલી દેવામાં આવે છે. માત્ર કારણ એટલું છે કે પોલીસને સવાલ કરે છે. અહીંયા હેમાળની અંદર સાહેબ 2 કોળી ભાઈઓને ત્યાં ચોરી થાય છે, આરોપી પકડાતો નથી. રાજુલા તાલુકામાં મંદિરોની દાનપેટીઓ લૂંટાય છે, આરોપી પકડાતો નથી. અમરેલીમાં હોમ ડિલિવરી દારૂ મળે છે, આરોપી પકડાતા નથી. કોની રહેમનજર નીચે ભૂમાફિયાઓ ધંધો કરે છે. આજે પાટીદારની દીકરી સાથે અન્યાય થયો. કોઈ સમાજનું સાહેબ, અમે માત્ર એક સમાજની વાત નથી કરતા. કાઠીની દીકરી હોય, કોળીની હોય, પાટીદારની હોય, સાહેબ વરઘોડાના નામે જે સમાજના આગેવાનો પાસેથી અથવા આરોપી પાસેથી જે મોટી રકમ વસૂલવાના જે આરોપો લાગે છે ને, આ ખાખીને દાગ લગાવતું કૃત્ય છે. અમે વિનંતી કરીએ છીએ કે આવનાર દિવસોમાં આ વરઘોડા શબ્દથી પોલીસને નફરત આવવી જોઈએ, કારણ કે કોકની બેન દીકરીની ઇજ્જત લૂંટાણી છે આમાં. આજે જેલમાં તમે મોકલી દીધી કોઈ કુંવારી દીકરીને. સાહેબ કલ્પના કરો છો, ગુજરાત છે, કાઠિયાવાડ છે, દીકરી જેલમાં ગઈ છે, એની સાથે કાલ કોણ લગ્ન કરશે? તમે દીકરીની ઇજ્જત આબરૂ ઉપર ખેલ કર્યો છે, તો એ દીકરીને ન્યાય કોણ અપાવશે? આબરૂ કોણ પાછી લાવી દે છે? વિનંતી કરીએ સાહેબ હાથ જોડીને તમને અમરેલી પોલીસને કે ફરી વખત આ મુદ્દે અમારે લડવા, આ મુદ્દે બોલવા ન આવવું પડે. બાકી કોઈ પરિવારના ઘટનાઓ બની છે કે આરોપી છે તો એના પરિવારના સભ્યોને લઈ આવવાના, બેન દીકરીઓને લઈ આવવાની, ટોર્ચર કરવાના. આરોપી છે તો એના ઘરેથી ઘોડા લઈ આવવાના. આ કાયદો તમે ક્યાં ભણ્યા છો? કાયદામાં આવ્યું છે કે બંધારણમાં આવી કોઈ જોગવાઈ છે કે આરોપીના ઘરેથી ઘોડા લઈ આવવા, ભેંસું લઈ આવી, ગાયો લઈ આવી, એની માતાઓ બહેનોને લઈ આવી? અમરેલી પોલીસ જે કામ કરી રહી છે સાહેબ, તમને નહીં ગમે અમારા શબ્દો, પણ છેલ્લી ક્વોલિટીનું હલકાઈ વાળું કામ જે ગુંડાઓ કરે ને, આ અમુક કર્મચારીઓ કરી રહ્યા છે, જેના કારણે ખાખીને દાગ લાગે. વિનંતી કરીએ છીએ આ વરઘોડાના નામે તોડ કરવાના બંધ થાય અને અમુક લોકોને જે પરેશાન કરવામાં આવે છે, એમની ઇજ્જત આબરૂ ઉપર જવામાં આવે, આ કામ બંધ કરવામાં આવે. બાકી કાયદો અમે ભણ્યા છીએ સાહેબ કે કાયદાની ઉપરવટ પોલીસ જાય અને અમારે કાયદાનું ભાન કરાવવું પડે ને, આટલું ન થાય ને વિનંતી કરવા આવ્યા છે. આભાર. તમે બધા અહીંયા બેસો, એસપી સાહેબને મળીને આવેદન આપી સહી પાસ કરો. શાંતિ બેસજો. બીજા બેસો, 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 બેસો મિત્રો. પણ નથી પણ ના હાલો પત્રકારો યાદ આવી ગયો. ધીમે 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 જવાનું. We have never experienced such good gesture from the officer. So, yes, so far. So, under the What people expect, but we never experienced. So you are the only one and first person. બધા આ બધું ઇશ્યુ તો મને ખબર જ છે, ખાલી આપણે ઓફિસરે આપવાનું છે. સાહેબ ઇસ્યુમાં એવું છે, બે વાત છે. હું કાલે કોર્ટના હિયરિંગમાં હતો, આજે હું કોર્ટ પ્રોસિડિંગમાં સતત હાજર હતો. પોલીસે ઓન ધ પ્રીટેક્સ્ટ ઓફ રિકન્સ્ટ્રક્શન જે સરઘસ કાઢ્યું છે, પછી એક્સપ્લેનેશન પોલીસે આપ્યું. ઇટ વોઝ નોટ રિકન્સ્ટ્રક્શન. જેમાં હું કાયદો જાણું છું, હું ઇન્વેસ્ટિગેશન પ્રોસેસ જાણું છું. ઇટ વોઝ નોટ રિકન્સ્ટ્રક્શન, ઇટ વોઝ ડેમોન્સ્ટ્રેશન અગેન્સ્ટ ધ પુઅર ફોર ધ માઇટી પીપલ. એ વસ્તુનો સમાજમાં સાહેબ ખૂબ આક્રોશ છે. હું તમામ સમાજ વતી રજૂઆત લઈને આવ્યો છું કે આ આપણે પછી ટોલરેબલ નથી, આ ટોલરેબલ નથી.